નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. મહત્વના સમાચાર. કુસ્તીમાં રવિ દહિયાને સિલ્વર મેડલ મળ્યો છે. કુસ્તીમાં 57 કિલોગ્રામ કેટેગરીમાં હાર થઈ છે. રવિ દહિયાની ફાઇનલમાં હાર થઈ છે. રશિયાએ ભારતને 7-4થી હાર આપતા રવિ દહિયાને સિલ્વર મેડલ મળ્યો છે. તો 57 કિલોગ્રામની કેટેગરીમાં રવિ દહિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. કુસ્તીની આજે ફાઇનલ મેચ હતી, જેમાં રવિ દહિયાની હાર થઈ છે. રશિયાએ ભારતને 7-4થી માત આપી છે. જોકે રવિ દહિયાએ જે શાનદાર પ્રદર્શન કર્યું છે અને જે હિંમત દેખાડી છે, તેને લઈને તેઓએ કરોડો દેશવાસીઓના દિલ જીતી લીધા છે. સિલ્વર મેડલની સાથે સાથે તેમણે લોકોના દિલ પણ જીતી લીધા છે. રવિ દહિયાને 57 કિલોગ્રામ કેટેગરીમાં હાર તો તેમની થઈ છે, પરંતુ જે રીતે શાનદાર રમતનું પ્રદર્શન તેમણે કર્યું છે, શાનદાર જે દાવ બતાવ્યા છે, તેને લઈને દેશના હરેક નાગરિક તેમના પર ગર્વ અનુભવી રહ્યા છે. તો સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. ફાઇનલમાં હાર થતાં તેઓને સિલ્વર મેડલ મળ્યો છે. રશિયાએ ભારતને 7-4થી માત આપી છે. તો પ્રધાનમંત્રીએ રવિ દહિયાને શુભકામના આપી. રવિ દહિયાએ સુંદર રમતનું પ્રદર્શન કર્યું તેવું પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટરમાં લખ્યું છે. ઓલિમ્પિક્સમાં સિલ્વર જીતવા પર રવિ દહિયાને પ્રધાનમંત્રીએ શુભકામનાઓ પાઠવી. તો રશિયાએ ભારતને 7-4થી માત આપી છે. કુસ્તીમાં રવિ દહિયાની હાર થઈ છે. જોકે સિલ્વર મેડલ મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભકામનાઓ પાઠવી છે. તેમના પ્રદર્શનના વખાણ કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. રવિ દહિયાએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હોવાનું તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે. રશિયા સાથે રવિ દહિયાનો ફાઇનલ મુકાબલો હતો. જોકે ફાઇનલમાં તેમની હાર થઈ છે. 57 કિલોગ્રામ કેટેગરીમાં રવિ દહિયા હારતા તેઓને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પ્રધાનમંત્રીના વિરોધીઓ પર વાર. હોકીમાં જીતના વખાણ કર્યા. નામ લીધા વગર રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે હોકીમાં ગોલ પર ગોલ થઈ રહ્યા છે. કેટલાક યુવાનો સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે, તો કેટલાક લોકો સંસદનું અપમાન કરી રહ્યા છે. हमारा देश, हमारे युवा भारत के लिए नई सिद्धियां प्राप्त कर रहे हैं. जीत का गोल के बाद गोल कर रहे हैं. तो वहीं देश में कुछ लोग ऐसे भी हैं जो राजनीतिक स्वार्थ के में डूब करके ऐसी चीजें कर रहे हैं, लगता है सेल्फ गोल करने में जुटे हैं. देश क्या चाहता है, देश क्या हासिल कर रहा है, देश कैसे बदल रहा है, इसमें इनको कोई सरोकार नहीं. ये लोग अपने स्वार्थ के लिए देश का समय और देश की भावना दोनों को आहत करने में जुटे हैं. भारत की संसद का जन भावनाओं की अभिव्यक्ति के पावन स्थान का ये लोग अपने राजनीतिक स्वार्थ की वजह से निरंतर अपमान कर रहे हैं. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં ઓલિમ્પિક્સની સરખામણી કરતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો સંસદનું અપમાન કરી રહ્યા છે. તો ઓલિમ્પિક્સમાં દીપક પુનિયાની હાર થઈ છે. 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પુનિયાની હાર થઈ છે. ઓલિમ્પિક્સમાંથી બીજા મહત્વના સમાચાર. 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પુનિયાને હારનો સામનો કરવો પડ્યો છે. કુસ્તીમાં 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પુનિયાને હારનો સામનો કરવો પડ્યો છે. દીપક પુનિયા 86 કિલોગ્રામ વર્ગ તરફથી કુસ્તીમાં તેઓ આજે રમી રહ્યા હતા. જોકે આજના મુકાબલામાં દીપક પુનિયાને હારનો સામનો કરવો પડ્યો છે.
મહત્વના સમાચાર મળી રહ્યા છે। રવિ દહિયા બાદ દીપક પુનિયાની પણ હાર થઈ છે। 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પુનિયાની હાર થઈ છે। 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પુનિયાને હારનો સામનો કરવો પડ્યો છે। રવિ દહિયાને પણ રશિયાથી માત મળી છે, જ્યારે દીપક પુનિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે 86 કિલોગ્રામ વર્ગમાં। જોકે આ વખતે જે રીતે ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેને લઈને દેશના લોકો તેમના પર ગર્વ ચોક્કસ અનુભવી રહ્યા છે। આગળ વધીએ, બનાસકાંઠાના ધાનેરામાં ફૂડ પોઈઝનિંગથી 3 લોકોના મોત થયા છે। ધાનેરાના કુંડી ગામે ફૂડ પોઈઝનિંગથી 3 લોકોના મોત થયા છે। સતત 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત થયા છે। અન્ય 3 અસરગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે। 10 દિવસ પહેલા ખોરાકમાં કંઈક આવી જતા અસર થઈ હતી। ફૂડ પોઈઝનિંગની ખબર પડતા જ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। પિતા છગનલાલ પુરોહિત, પુત્ર નવીન અને પુત્રી દક્ષાનું મોત થયું છે। ગામમાં શોકનો માહોલ છે। સતત ક્રમશઃ 3 મોત થતા પુરોહિત પરિવાર પર આફતનું આપ તૂટી પડ્યું છે। એક જ પરિવારના 3 લોકોના મોત થતા જિલ્લાના અનેક આગેવાનોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી છે। તો ધાનેરાની આ ઘટના છે। ફૂડ પોઈઝનિંગ થઈ જવાને કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। સતત 10 દિવસ આ 3 લોકોની સારવાર ચલાવવામાં આવી, જોકે લાંબી સારવાર બાદ તેમના મોત થયા છે। દેશમાં રાજસત્તા અને ધર્મસત્તા મજબૂત થાય તે માટે ગાંધીનગરમાં સંત સંમેલન મળ્યું। પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારાના ગુરુવંદના મંચના નેજા હેઠળ મળેલા સંત સંમેલનમાં ગુજરાતમાંથી અનેક સાધુ સંતો હાજર રહ્યા। સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલ સંત સંમેલન કાર્યક્રમમાં તમામ સંતોએ એક સુરે સંત સમાજને એક રહેવાની હાકલ કરી અને લોકોમાં હિન્દુ ધર્મ અંગે જાગૃતિ ફેલાય તે માટે પ્રયાસ કરવાનો મત વ્યક્ત કર્યો। સત્તા જે છે એ રાજસત્તા ઉપર હસ્તક્ષેપ કરે એવો ક્યારે આ દેશની અંદર એવું ક્યારે બન્યું નથી અને હવે પણ એવો આશય નથી કે ધર્મસત્તા એ રાજસત્તામાં હસ્તક્ષેપ કરે, પરંતુ આશય એ છે કે રાજસત્તા અને ધર્મસત્તા અનાદિકાળથી એકબીજાની પૂરક થઈને રહ્યા છે। હવે જ્યારે ધર્મસત્તાની અનુપસ્થિતિ છે, ગેરહાજરી છે, ધર્મસત્તા છે જ નહીં, તો એક પાંખથી પક્ષી ઉડી શકે નહીં, 2 પાંખો જોઈએ। રાજ્ય સત્તા જે છે એ કાનૂનથી કામ કરે છે, કાનૂન બનાવે છે અને ધર્મનિષ્ઠ મહાપુરુષો જે છે જેની પાસે સંપ્રદાયના વાડાઓ નથી, આવા મહાપુરુષો સમગ્ર જનતાને માનવતાવાદી સિદ્ધાંતો બતાવે છે। અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી, કોઈ સંપ્રદાયના બાપુએ કીધું વાડા પણ નથી। બધા એક ભારતની અંદર ભારતમાં જન્મેલા તમામ ભારત માતાના જ બાળકો છે। એ ભાવનાથી અત્યારે અમે આ સંગઠન મજબૂત કરી રહ્યા છીએ। કોઈ વિવાદ વાત કરવા માટે, કોઈ સરકારને ખોળવા માટે અમે ભેગા નથી થયા। અમારે તો આજે દેશ રાષ્ટ્ર મજબૂત થાય અને ધર્મનો થાંભલો મજબૂત થાય અને ધર્મ માટે અમે એકત્ર થયા છીએ। એ હંમેશની માટે ધર્મ ટકે અને ધર્મની હંમેશની માટે જાગૃત થાય એના માટે એકત્ર સાધુ સમાજ। બારડોલીના નાંદીડા 4 રસ્તા નજીક ફાયરિંગ કરવામાં આવ્યું। આ ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે। અજાણ્યા વ્યક્તિએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું। શ્રીરામ ગ્લાસના સંચાલક પર ફાયરિંગ કરવામાં આવ્યું। હનુમાન ગલીમાં રહેતા નિખિલ નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું। સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ શું જાણકારી મળી રહી છે? જી ચોક્કસ વાત કરું તો બારડોલી નાંદેડા 4 રસ્તા નજીક અજાણ્યા ઇસમ દ્વારા 1 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનવામાં આવી છે। આ નાંદેડા સ્થિત આવેલા એક શ્રીરામ ગ્લાસના સંચાલક જે નિખિલ પ્રજાપતિ છે તેઓનો ફાયરિંગમાં છાતીના ભાગે ગોળી વાગતા હાલ સરદાર હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો છે અને સમગ્ર ઘટના બાબતે જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। ખાસ કરીને વાત કરું તો આ જે નિખિલ પ્રજાપતિ છે એના પર અગાઉ પણ 6 મહિના પૂર્વે 3 અજાણ્યા ઇસમો દ્વારા ચપ્પુથી હુમલો પણ કરવામાં આવ્યો હતો। એ સમય દરમિયાન પણ નિખિલ પ્રજાપતિ ઈજા થઈ હતી અને જે અંતર્ગત આ જૂની અંગત અદાવત હોય એવું આ ઘટનામાં હાલ ચોક્કસમાં દેખાઈ આવેલ છે। પરંતુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસ પણ હજી આ દિશામાં વધુ આગળ તપાસ કરી રહી છે અને
અને અન્ય જગ્યાઓ પરથી જ્યાં જ્યાં સીસીટીવીઓને રસ્તામાંથી જતા આવતા દેખાય એ પ્રમાણનું હાલ પોલીસ સમગ્ર જગ્યાઓ પરથી સીસીટીવીના ફૂટેજ મેળવી અને તપાસ હાથ ધરી છે. જી હાલ તો જી કેતન, આભાર આપનો આ તમામ જાણકારી માટે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર પર ચડીને તલવાર વડે કેક કાપતા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ અંકલેશ્વર પોલીસે જાહેરનામા ભંગના ગુના હેઠળ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે 9:30 કલાકની આસપાસ જાહેરમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસે યુવાન આતિશ વસાવાની ધરપકડ કરી કાર માલિક અંગે પણ તપાસ હાથ ધરી છે. કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા જે બાબતે પોલીસને ધ્યાને આવતા તપાસ કરતા માંડવા ગામના આતિશ સતીશભાઈ વસાવા નાવ દ્વારા તારીખ 3/8/2021ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં પોતાની બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવેલ. ગાંધીનગર સિવિલ કેમ્પસમાંથી ઝડપાયો દારૂ. 5,35,000ની કિંમતનો દારૂ ઝડપાઈ ગયો છે. કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂનો વેપલો ચાલતો હોવાનું સામે આવ્યું છે. સિવિલ કેમ્પસમાં સીસીટીવી ન હોવાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. પોલીસે દારૂની 59 બોટલ્સ, મોબાઈલ અને કારને જપ્ત કર્યા છે. ચાંદખેડાના રહેવાસી આકાશ બુધાભાઈ ઠક્કર, વાવોલના નિજાતમાં શાહની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર 7 પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના જે પાર્કિંગ છે નવી બિલ્ડિંગ પાસે, ત્યાં એક વરના ગાડી છે અને એમાં દારૂ છે. જેથી ચેક કરતા GJ1RK 0405 નંબરની વરના કાર હતી. એમાંથી કુલ 59 બોટલ ઇંગ્લિશ દારૂ મળેલ છે, જેની કિંમત 25,460 થાય છે. તેમજ વરના ગાડી કુલ મુદ્દામાલ 5,35,460નો કબજે કરેલ છે. આ કામે આરોપી આકાશ બુધાભાઈ ઠક્કર, રહેવાસી દિવાલી એલિગન્સ, વૈષ્ણોદેવી પાસે ન્યૂ ચાંદખેડા, તેમજ નિજાતમાં ભૂપેન્દ્રભાઈ શાહ, રહેવાસી વાવલને એરેસ્ટ કરેલ છે. દેશનું એકમાત્ર હેરિટેજ સિટી અમદાવાદ હવે ભારતના સ્પોર્ટ્સ સિટી વિશ્વના નકશા પર ચમકશે. જી હા, ઓલિમ્પિક્સ જેવી રમતો જ્યાં યોજી શકાય તે પ્રકારનું એક વિરાટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદના નારણપુરામાં આકાર પામી રહ્યું છે. મોદી સરકારે દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવાની નેમ સાથે ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા જેવી મૂવમેન્ટ શરૂ કરી છે. જોકે સૌથી મોટું સપનું ભારતમાં ઓલિમ્પિક્સ યોજવાનું છે, જેના માટે અમદાવાદને તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં આ વાત કહી ચૂક્યા છે. તેના જેવું જ એક બીજું કોમ્પ્લેક્સ ભારત સરકારની 584 કરોડની ગ્રાન્ટની મદદથી નારણપુરામાં વિકસાવવા પ્રાથમિક મંજૂરી આપી દેવાઈ છે. મારી પાછળ આપ જે વેરાન જગ્યા જોઈ રહ્યા છો તે જ વેરાન જગ્યા પર આગામી સમયમાં હોકી, બાસ્કેટબોલ સહિતની તમામ રમતો છે તેના ખેલાડીઓ અહીં આવશે અને તેઓ અહીં રમશે. અમદાવાદ શહેરમાં નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. ભારત સરકારના ખર્ચે 79.50 મીટર વિસ્તારમાં આ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ કુલ 6 ભાગમાં બનાવવામાં આવશે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સની સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેમાં 1500ની બેઠક ક્ષમતા સાથેનું સ્વિમિંગ પુલ, 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ અને 8 બેડમિન્ટન કોર્ટ બનાવાશે. આની સાથે જ જિમ્નેસ્ટિક કોર્ટ અને વોલીબોલ કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ફિટ ઇન્ડિયા ઝોનમાં સિનિયર સિટીઝન માટે સિટિંગ એરિયા, સ્કેટિંગ રિંગ, ખો-ખો ગ્રાઉન્ડ જેવી રમતોની સુવિધા પણ વિકસાવવામાં આવશે. આ કોમ્પ્લેક્સથી ભવિષ્યમાં ગુજરાતમાં સ્પોર્ટ્સને પણ મોટો ફાયદો થશે. સ્થાનિકો પણ આ નિર્ણયને વધાવી રહ્યા છે. ये एक अच्छा इनिशिएटिव है. इसके साथ क्रिकेट के साथ साथ और कई सारे स्पोर्ट्स है, जैसे बैडमिंटन है, और उन्होंने बोला था कि ओलंपिक भी खेला जाएगा, तो अच्छा है. इट्स अ गुड थिंग. प्रणव पटेल, न्यूज़ 18 गुजराती, अमदावाद. ગાંધીનગરમાં 6 ઓગસ્ટે ઇન્વેસ્ટર્સ મીટ ફોર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન યોજાવા જઈ રહી છે. આ સમિટ પેટ્રોલિયમ અને ગેસ સેક્ટર માટે મહત્વની બની રહેશે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ઉપક્રમે યોજાનારી આ સમિટમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ગુજરાતના એનર્જી સેક્ટરમાં ઓઇલ અને ગેસની તકો વધારવા તેમજ કેમ્બે બેઝિન અને કચ્છ સૌરાષ્ટ્ર બેઝિનમાં નવી તકો શોધવો એ મુખ્ય હેતુ છે, જેના માટે આ સમિટમાં માહિતી અપાશે.
मुख्य उद्देश्य गुजरात में इन्वेस्टमेंट का है। ये मीट पेट्रोलियम मिनिस्ट्री दिल्ली के पेट्रोलियम मिनिस्ट्री ऑफ पेट्रोलियम एंड नेचुरल गैस, डायरेक्टर जनरल ऑफ हाइड्रोकार्बन एंड गुजरात सरकार के ऊर्जा मंत्रालय के द्वारा की जा रही है। इसका मेन उद्देश्य गुजरात में इन्वेस्टमेंट की अपॉर्चुनिटीज को ढूंढना और उनको प्रभावित करना है। વેલકમ બેક। ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। ભરતસિંહના પત્નીએ વધુ એક નોટિસ આપીને તેમની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું કહીને કોઈએ એ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે। પત્નીના બેંક ઓફ અમેરિકાના ખાતામાંથી ભરતસિંહ સોલંકીએ $3 લાખ વધારે નાણાં મનીષાબેન તેમજ અન્ય વ્યક્તિઓના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હોવાનો પણ નોટિસમાં આક્ષેપ કરાયો છે। એમાં એમના એકાઉન્ટમાંથી $3 લાખ ઉપડી ગયેલા છે। એટલે એમને એવું શંકા ગઈ કે એમની જે પ્રોપર્ટી છે એમના જે ભરતસિંહ સોલંકીના એમની જે ફેમિલીની જે પ્રોપર્ટી છે એ સેલ આઉટ કરશે અને એમનો રાઇટ જતો રહેશે, એટલે એડવાન્સ માટે એમને નોટિસ આપેલી છે। રાજકોટ જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારબાદ ધોરાજી શહેરના પ્રવેશદ્વાર નજીક જેતપુર રોડ ઉપર તાત્કાલિક રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી હતી। જો કે અહેવાલ બાદ માત્ર 24 કલાકની અંદર જ રસ્તાનું કામ હાથ ધરાયું। મહીસાગર જિલ્લાને કુદરતે પ્રાકૃતિક સૌંદર્યની અમૂલ્ય અને અદ્વિતીય ભેટ આપી છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા સંતરામપુરની ગિરિકંદરાઓમાં વહેતા ઝરણા લોકોનું મન મોહી લે તેવા છે। સંતરામપુરમાં 7 કુંડામાં કુદરતી ઝરણાનો અદ્ભુત નજારો જોવા મળે છે। અહીં એક જ ડુંગર પરથી 7 ઝરણા વહે છે। 7 કુંડાના ડુંગર ઉપર પાણીના ધોધ 7 કુંડોમાં થઈને ધરતી સુધી પહોંચે છે। સાતકુંડા ગામ કે જ્યાં ઝરણા 7 ઝરણા આવેલા છે। સાતકુંડા ગામની અંદર એક જંગલની વચ્ચોવચ્ચ ડુંગર આવેલો છે અને ડુંગરની અંદર પરથી 7 ઝરણા વહી અને ધરતી પર આવે છે। હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ જે ધરતી પર આવી રહ્યો છે 7મો કુંડ છે અને જે ઝરણું છે ઝરણી રૂપે ધરતી પર આવી રહ્યું છે પાણી। આની વિશેષતા એ છે કે અતિ પ્રાચીન કહેવાતું આ ઝરણું કુદરતી દેન છે। આ પાણી ક્યાંથી આવે છે તે પણ એક અહીંયા સવાલ છે। લોકોને હજુ સુધી અહીંયા ખબર નથી પડી કે આ પાણી ક્યાંથી આવે છે। કુદરતી રીતે જે પાણી છે તે સતત 12 માસ અહીંયા વહ્યા કરે છે અને આ જ રીતે ઝરણા રૂપે ધરતી સુધી પહોંચે છે। 7મો કુંડ પસાર કરીને થોડા પગથિયા ચડીને ઉપર જાઓ એટલે પથ્થરોની હારમાળામાં આવેલી કુદરતી ગુફામાં એક મંદિર દેખાય છે। 7 કુંડ પાસે આવેલી ગુફા મંદિરના શિવજી એટલે કે 7 કુંડિયા મહાદેવ। મંદિરમાં શિવજી, પાર્વતીજી, હનુમાનજી અને ભૈરવ દાદા બિરાજમાન છે। ગુફામાં 2 શિવલિંગ છે જેના પર ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચે છે। ફાગણ સુદ 11 કે જે આંબલી 11 તરીકે ઓળખાય છે તે દિવસે અહીં મેળો ભરાય છે। આ સ્થળ પર પાંડવોએ વસવાટ કર્યો હોવાની પણ માન્યતા છે। આ 5000 વર્ષોની પહેલાની એવી વાત છે કે પાંડવો આવેલા અને આ પાંડવો લગભગ એવું એમ કહેવું કે 6 મહિના રોકાયેલા ને એમનું આ 7 કંડ અને આ તલાવ હલાવ બધું એ પાંડવોનું બનાવેલું એવી કહેવત છે। 7 કુંડા સ્થળની વિશેષતા એ છે કે દુષ્કાળના વર્ષોમાં પણ પાણી અહીં સુકાતું નથી। 7 કુંડ સુધી નિરંતર પાણી વહે છે। કુદરતની કૃપા દ્રષ્ટિને પરિણામે અહીં કેટલીક માન્યતાઓ વધુ પ્રબળ બની છે। ગમે તેવું કામ અહીંયા પૂર્ણ થાય છે સાહેબ, અને આ પહેલેથી જ અહીંયા કોઈની આ વસ્તુ મૂકેલી નથી, ઓટોમેટિક આ અહીંયા નીકળેલી છે। પછી આ તો કુદરતી છે, સ્વયં છે એમ। એટલે આ વસ્તુ પછી આ તો ખાલી અહીંયા ચંતર બંતર કરેલું છે, બાકી આગળના સમય વખત આ ઓટોમેટિક નીકળેલું છે એમ।
ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધે તે માટે રિલાયન્સ જીઓએ કરી છે મહત્વની પહેલ. રિલાયન્સ બીપી મોબિલિટીએ ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને સ્વિગી સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે. પાર્ટનરશિપના આધારે સ્વિગીના ફૂડ ડિલિવરી બોય હવે ઈ વાહનનો ઉપયોગ કરીને ફૂડ ડિલિવરી કરશે. આ ઉપરાંત ફૂડ ડિલિવરીમાં વપરાતા ઈ વાહનને ચાર્જ કરવા માટેનું બેટરી સ્ટેશન જીઓ બીપી ઉપલબ્ધ કરશે. ભારતના સૌથી મોટા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરીને ઈ વ્હીકલને પ્રોત્સાહિત કરવામાં આવશે. કંપનીનું લક્ષ્ય 2025 સુધીમાં એક દિવસમાં 8 લાખ કિલોમીટર ઈ વાહનને આવરી લેવાનું છે અને વાહન ચલાવવાના ખર્ચમાં 40% ઘટાડો કરવાનું છે. કંપની ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે. મહત્વનું છે કે લગભગ 2 વર્ષથી આ યોજનાના પ્રયોગ ચાલી રહ્યા હતા. કોરોના સામેના જંગમાં બિહારના પૂર્વ ચંપારણનો એક પ્રદેશ બનકટવા રોલ મોડેલના રૂપમાં ઉભરીને સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ, તંત્રના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોના સહયોગથી આજે બનકટવા ફક્ત દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત થઈ ગયું છે. पूर्वी चंपारण जिले का बनकटवा प्रखंड देश में कोरोना के खिलाफ जंग में रोल मॉडल बन गया है. बनकटवा ने 100% वैक्सीनेशन का लक्ष्य हासिल करके दिखा दिया है कि सरकारी महकमा, जनप्रतिनिधि और जनता के बीच सामंजस्य बैठ जाए तो कोई भी लक्ष्य नामुमकिन नहीं. मीटिंग में वही हम लोग एक नारा निकाले कि पहले टीकाकरण फिर काम. अब इस तहत हम लोग प्लानिंग करके इस तहत हम लोग पूरे पंचायत को 100% टीकाकरण से पूरा. बनकटवा के बीजवनी दक्षिणी पंचायत के 13 गांवों ने सबसे पहले इस लक्ष्य को हासिल किया था. हैरानी की बात यह है कि बीजवनी दक्षिणी पंचायत में बहुसंख्यक और अल्पसंख्यक दोनों ही समुदाय के लोगों की खासी तादाद है. लेकिन दोनों ही समुदायों के बीच तालमेल कुछ ऐसा है कि दोनों ही समुदाय के लोगों ने 100% टीकाकरण के लिए अपनी पूरी ताकत झोंक दी, जिसे देखते हुए अधिकारियों और जनप्रतिनिधियों के हौसले भी बुलंद हो गए. जिले के प्रशासनिक अधिकारियों और जनप्रतिनिधियों को ये महसूस हुआ कि जब एक पंचायत पूर्ण टीकाकरण के लक्ष्य को प्राप्त कर सकता है तो पूरा बनकटवा प्रखंड क्यों नहीं. 9 पंचायत का और 9 पंचायत के माइक्रो प्लानिंग के तहत पूरी टीम को लगाया गया और टीम को लगाने के साथ करो और मरो की बात आ गई थी कि किसी भी सूरत में 8 बजे रात या 9 बजे रात हमको 100% वैक्सीनेटेड करना है. तो बेशक बनकटवा को पूर्ण टीकाकृत प्रखंड बनाने में बीजवनी दक्षिणी पंचायत के नागरिकों ने अहम किरदार निभाया, जिसके बाद ही जिला प्रशासन के अधिकारी, स्वास्थ्य विभाग, यूनिसेफ और WHO के अधिकारी और कर्मी का मकसद पूरा हो सका. कटवा ब्लॉक जो है उसको प्रायोरिटी में हमने लिया था एक केस स्टडी के तौर पे, मॉडल के तौर पे, और वो सक्सेसफुल हो गया. उसके उपरांत जो है टिपराकोठी और यहाँ के सभी नगर निकाय जो है 9 नगर निकाय ये भी जो है हमारे वैक्सीनेटेड हो गए हैं. बहरहाल बनकटवा की सफलता पर आज पूरा देश गर्व कर रहा है. कोरोना के खिलाफ जंग में बनकटवा रोल मॉडल बनकर आज विदेशों में भी मशहूर हो गया है. WHO ने भी ट्वीट कर बनकटवा प्रखंड को रोल मॉडल बताते हुए इसे सीख लेने की नसीहत दी है. उम्मीद है पूर्वी चंपारण के इस प्रखंड से पूरे देश सबक लेगा और 100% टीकाकरण का सपना जल्द ही देश में सच होगा. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.